ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તાસમાં આપણે પ્રકરણ 2 માં ઉદાહરણ નંબર 2.4 સમજીશું. તો ટેક્સ્ટબુકમાંથી આપણે રકમ સમજી લીધી છે અને તે મુજબ આપણે એક ચોરસના ચારેય શિરોબિંદુ ઉપર અનુક્રમે એ બિંદુ ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર, બી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર, સી ઉપર પ્લસ ક્યુ વિદ્યુતભાર અને ડી ઉપર માઇનસ ક્યુ વિદ્યુતભાર ને લાવી અને આવું એક તંત્ર રચવાનું છે. અને આ તંત્ર રચાય ત્યારે થતું કુલ કાર્ય આપણે શોધવાનું છે મિત્રો. બરાબર? તો આમાં બે જવાબ માંગ્યા છે. એમાં આ પ્રથમ જવાબ મુજબ પહેલા આપણે કુલ કાર્ય શોધીશું. તો સૌ પ્રથમ આપણે જ્યારે કોઈ પણ વિદ્યુતભારને કોઈ વિદ્યુત ક્ષેત્ર વિનાના વિસ્તારમાં એ બિંદુ પાસે લાવીએ ત્યારે આપણે તેના પર કાર્ય કરવું પડે છે. અને આ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી લાવીએ છીએ, જે આપણે સ્થિતિ ઉર્જામાં અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનની થિયરીઓમાં સમજી ચૂક્યા છીએ. તો તે મુજબ અહીંયા આ એક ચોરસ બાજુ છે, એના એ શિરોબિંદુ પાસે કોઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી, પરંતુ આપણે એ બિંદુ પાસે અનંત અંતરેથી પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવીએ તો તેના પર આપણે કાર્ય કરવું પડે. તો આવું કાર્ય ચારે ચાર શિરોબિંદુ ઉપર વિદ્યુતભારને લાવવા માટે કરીએ ને પછી કુલ કાર્ય શોધીએ તો એ આપણે અહીંયા જવાબ એમાં શોધવાનું છે. તો એ માટે આપણે શું કરવું પડે કે આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય કરવા માટે સૌ પ્રથમ આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવવામાં આવે ત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી તેવું ધારી લેવાનું છે. અને નથી, આપેલું જ નથી, રકમમાં પણ નથી. તેથી આ વિદ્યુતભારને ત્યાં લાવવા થતું કુલ કાર્ય શૂન્ય થાય. કારણ કે કાર્યનું સૂત્ર જ આપણે જાણીએ છીએ અગાઉ, અનંત અંતરથી એકમ ધન વિદ્યુતભારને તે બિંદુ પાસે લાવીએ ત્યારે કરવું પડતું કાર્ય છે એ કાર્ય તે વિદ્યુતભારનું મૂલ્ય અને તે બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનના મૂલ્યના ગુણાકાર બરાબર હોય છે. જે સૂત્ર આપણે અગાઉ સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા અને સ્થિત વિદ્યુત સ્થિતિમાનની થિયરીઓમાં સમજી ચૂક્યા છીએ. તો અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે કોઈ વિદ્યુત સ્થિતિમાન નથી. હવે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવીએ છીએ ત્યારે તેના પર કોઈ કાર્ય થતું જ નથી, તેથી તેના પર થતું કાર્ય શૂન્ય થાય. તેથી ડબલ્યુ એ એટલે એ બિંદુ પાસે આવેલા પ્લસ ક્યુ વિદ્યુતભાર પર થતું કાર્ય ડબલ્યુ એ બરાબર 0 થાય એમ કહી શકાય. પછી હવે પાછું આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે આ ચારેય વિદ્યુતભારો છે એ લંબચોરસ ફ્રેમ પર શિરોબિંદુ ઉપર આવેલા છે. તો દરેક વિદ્યુતભાર વચ્ચેનું અંતર સ્મોલ ડી છે મિત્રો. અને વિકર્ણો ઉપર રહેલા વિદ્યુતભારો વચ્ચેનું અંતર શોધવા માટે આપણે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને કાટકોણ ત્રિકોણમાં કર્ણ શોધીએ AC સ્ક્વેર = AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર મુજબ, તો આપણને આ અંતર મળે છે વિકર્ણો વચ્ચેનું, એટલે કે AC અથવા તો BD એ આપણને અંતર મળે અને એનું મૂલ્ય √2 × D મળે. અહીંયા દર્શાવેલું છે મિત્રો, જે આપ જાણો છો. એટલે પછી શું કરવામાં આવે છે, આવું તંત્ર રચી જાય પછી જવાબ 2 માં આપણે જો બીજા કોઈ વિદ્યુતભારને આ ચોરસના મધ્ય બિંદુ ઉપર જો કોઈ હવે Q0 વિદ્યુતભારને એ બિંદુ પાસે લાવવો હોય તો કેટલું કાર્ય કરવું પડે તે પણ આપણે પછી શોધવાનું છે. એટલે પાછું આપણે અહીંયા પણ આકૃતિની સમમિતિમાં બતાવી શકીએ કે જો AC અથવા BD એનું મૂલ્ય √2 × D મળતું હોય પાયથાગોરસના નિયમ મુજબ, તો AE અથવા EC નું મૂલ્ય આપણને મળે એનું મૂલ્ય થાય D/√2. આટલું D/√2 થાય અથવા આટલું D/√2 થાય અથવા આટલું, એમ આપણે કહી શકીએ, જે આકૃતિમાં બાજુમાં મિત્રો દર્શાવેલું છે, જે આપ સમજી શકો છો. તો અહીંયા આપણે કોઈ વિદ્યુત ક્ષેત્ર નહોતું, કોઈ વિદ્યુત સ્થિતિમાન નહોતું, એટલે આ સૂત્ર પ્રમાણે જે કરવું પડતું કાર્ય આવ્યું એ બિંદુ પાસેનું પ્લસ ક્યુ વિદ્યુતભાર પર શૂન્ય મળ્યું. હવે બી બિંદુ પર માઇનસ ક્યુ વિદ્યુતભારને લાવવામાં આવે છે, ઋણ વિદ્યુતભારને લાવવામાં, ત્યારે થતા કાર્યનું સૂત્ર પણ આપણે આ સૂત્ર ઉપરથી જ લખી શકીએ. તો એનું સૂત્ર થાય વિદ્યુતભાર ક્યુ એ નું, એટલે અહીં એ વિદ્યુતભારને આપણે લાવ્યા એટલે હવે આ એ વિદ્યુતભારનું આસપાસના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે અને એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રને કોઈ પણ
બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પણ છે તેમ કહી શકીએ, જે આપણે જાણીએ છીએ. તો બી બિંદુ પાસે -q વિદ્યુતભારને લાવીએ તો એના ઉપર થતા કાર્યનું આ સૂત્ર આપણે આ સૂત્ર ઉપરથી બનાવી શકીએ કે WB બરાબર QA નું વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડિફરન્સ, એ બિંદુ પાસે જે વિદ્યુતભાર આવેલું છે એનું આસપાસના વિસ્તારમાં PD વિદ્યુત સ્થિતિમાન અને ગુણ્યા જે વિદ્યુતભારને આપણે લાવીએ છીએ તેનું મૂલ્ય જે -q છે. તો આપણે મૂકી શકીએ કે બિંદુવત વિદ્યુતભાર પ્લસ Q નું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ, એટલે WB બરાબર KQ ના છેદમાં D. આપણે બી બિંદુ પાસે -q વિદ્યુતભારને લાવીએ છીએ તો આ બિંદુ સુધીના અંતરે એ વિદ્યુતભારનું એટલે કે QA વિદ્યુતભારનું અથવા તો એ બિંદુ પર આવેલા +Q વિદ્યુતભારનું PD કેટલું થાય તો કે આ સૂત્ર પ્રમાણે થાય અને KQ upon D અને ઇન્ટુ QB બિંદુ પાસે લાવ્યા આપણે જે બી બિંદુ પાસે વિદ્યુતભાર QB ને લાવ્યા તો એ -Q વિદ્યુતભાર છે એટલે આપણે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો આપણને સૂત્ર મળે WB એટલે કે બી બિંદુ પાસે આવેલા -Q વિદ્યુતભાર પર થતું કાર્ય -KQ²/D, સમીકરણ નંબર 2. આ જ રીતે હવે આપણે સી બિંદુ પર +Q વિદ્યુતભારને લાવીએ છીએ તો ત્યારે થતું કાર્ય અહીંયા પાછું આ બે વિદ્યુતભારો તો ઓલરેડી આ સ્થાપિત થઈ ગયા છે NB બિંદુ પર, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો એના વિદ્યુત ક્ષેત્ર બેયના ઓવરલેપિંગ છે અને એ વિદ્યુત ક્ષેત્રમાં બંનેના વિદ્યુત સ્થિતિમાન પણ મળે. એટલે હવે સી બિંદુ પાસે આપણે +Q વિદ્યુતભારને લાવીએ તો વિદ્યુત સ્થિતિમાન કયા કયા બે વિદ્યુતભારોનું હોય? +Q નું -Q નું, એટલે કે એ બિંદુ પાસે આવેલા વિદ્યુતભારનું અને બી બિંદુ પાસે આવેલા વિદ્યુતભારનું PD ગુણ્યા સી બિંદુ પાસે જે વિદ્યુતભારને લાવીએ છીએ તેનું મૂલ્ય. આ સૂત્ર ઉપરથી આપણે એમ લખી શકીએ એટલે સમીકરણ 3 મળે. હવે એમાં કિંમત મૂકી દઈએ. આ બેનું સંયુક્ત વિદ્યુત સ્થિતિમાન આપણે સી બિંદુ પાસે મૂકીએ તો એ બિંદુ પાસે રહેલા +Q વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આટલું થાય KQ ના છેદમાં √2 × D, KQ ના છેદમાં √2 × D અને વત્તા QB નું અહીંથી આટલું અંતર D છે એટલે માઇનસ વિદ્યુતભાર છે પાછો એટલે -KQ ના છેદમાં D, ચોરસ કૌંસની અંદર ગુણાકારમાં Q બિંદુ પાસે આપણે એટલે સી બિંદુ પાસે આપણે +Q વિદ્યુતભારને લાવી છે એટલે એનું મૂલ્ય મૂક્યું એટલે સમીકરણ 4 સ્વરૂપે મળ્યું. સમીકરણ 4 નું સાદું રૂપ આપીએ મિત્રો એટલે Q ને બંને બાજુ કૌંસમાંના બંને પદો સાથે Q ને ગુણી નાખીએ એટલે WC સી બિંદુ પાસે લાવેલા +Q વિદ્યુતભાર પર થતું કાર્ય KQ²/√2 × D. અહીં માઇનસ આવશે KQ²/D ઇઝ ઇક્વલ ટુ KQ²/D કોમન કાઢો, કૌંસમાં શું વધે 1/√2 -1. પાછું આપણે કહીએ છીએ કે અહીંયા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવીએ તો કાર્ય ઋણ થાય તો આપણે માઇનસ નિશાની કોમન કાઢો આમાંથી એટલે KQ²/D કૌંસમાં વધે 1 અથવા તો નિશાની ચેન્જ કરી કહેવાય, બરાબર, એટલે -KQ²/D કૌંસમાં 1 - 1/√2. આ સૂત્ર મળ્યું, આ સમીકરણ 4 થયું. એટલે આપણે હવે ડી બિંદુ પાસે વિદ્યુતભારને લાવવાનો રહ્યો. ડી બિંદુ પાસે પાછા આપણે -Q વિદ્યુતભારને લાવીએ છીએ એટલે ડી બિંદુ પાસે -Q વિદ્યુતભારને લાવતા થતું કાર્ય હવે ડી બિંદુ પાસે એ બિંદુ પાસેના બી બિંદુ પાસેના અને સી બિંદુ પાસેના આ ત્રણેય બિંદુ પાસેના વિદ્યુતભારોને કારણે વિદ્યુત સ્થિતિમાન મળે કેપિટલ ડી બિંદુ પાસે. તો એના અંતરો પણ જુદા જુદા થાય. એ બિંદુ પાસે રહેલા +Q વિદ્યુતભારનું અંતર D છે, બી બિંદુ પાસે રહેલા વિદ્યુતભારનું -Q વિદ્યુતભારનું અંતર √2 × D છે, સી બિંદુ પાસે રહેલા વિદ્યુતભારનું અંતર પાછું સ્મોલ d છે. એટલે આપણે આ ત્રણેય વિદ્યુતભારને કારણે મળતું ડી બિંદુ પાસેનું PD ગુણ્યા ડી બિંદુ પાસે જે વિદ્યુતભારને લાવીએ છીએ એનું મૂલ્ય એ પણ આપણે આ સૂત્ર ઉપરથી લખ્યું, એને સમીકરણ 5 આપ્યું. અને હવે તેથી WD બરાબર કિંમતો મૂકી દઈએ. એ બિંદુ પાસે રહેલા વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન આટલું થશે વત્તા બી બિંદુ પાસે રહેલા વિદ્યુતભારનું એટલે બી બિંદુ પાસે વિદ્યુતભાર ઋણ છે એટલે માટે -KQ ના છેદમાં √2 × D અહીંયા આવ્યું અને વત્તા સી બિંદુ પાસે +Q વિદ્યુતભાર છે એટલે એનું અંતર છે D એટલે KQ ના છેદમાં D મલ્ટીપ્લાઇડ -Q અહીંયા ડી બિંદુ પાસે -Q વિદ્યુતભાર લાવે છે એટલે સમીકરણ 6 મળ્યું. સમીકરણ 6 ના -Q ને આપણે કૌંસમાંના ત્રણેય પદો સાથે ગુણી નાખીએ એટલે WD બરાબર -KQ²/D +KQ²/√2 × D -KQ²/D અને સમીકરણ 6 માંથી આપણે હવે -KQ²/D ને કોમન કાઢીએ એટલે કૌંસમાં શું વધે -KQ²/D અહીંથી કોમન નીકળી ગયો છે એટલે -1 ને -1 એટલે -2 પડી, -2 ના માઇનસ કોમન કાઢી લીધા એટલે કૌંસમાં ચોરસ કૌંસમાં 2 માઇનસ થઈ જાય આ પદ
એટલે -1/√2 સમીકરણ 7 મળ્યું. અને સમીકરણ 7 પરથી આપણે એ બી અને સી બિંદુ પાસે જે વિદ્યુત ભારોને લાવ્યા એ વિદ્યુત ભારો ઉપર થતા કાર્ય શોધ્યા અને આ બધાય કાર્યોનો સરવાળો કરીએ તો આપણને કુલ કાર્ય મળે અને જે આપણે પાછળ દર્શાવ્યા પ્રમાણે પાનામાં સમજી શકીએ. તો આ સમજવા માટે કુલ કાર્યને આપણે જો W કહીએ તો કુલ કાર્ય W બરાબર આપણે સૂત્ર લખી શકીએ W બરાબર WA વત્તા WB વત્તા WC વત્તા WD. પણ એને આપણે સીધી જ તેમની કિંમતો આપણે મૂકી દઈએ છીએ તો આપણને આ સૂત્ર હવે નીચે પ્રમાણે મળશે, જે હું તમને અહીંયા સમજાવું છું. ધ્યાન રાખજો મિત્રો. W બરાબર પહેલું એ બિંદુ પાસે આપણે પ્લસ ક્યુ વિદ્યુતભારને લાવ્યા હતા ત્યારે એનું કાર્ય શૂન્ય હતું એટલે પેલું 0 આવશે, વત્તા બી બિંદુ પાસે જે વિદ્યુતભાર લાવ્યા હતા એનું કાર્ય -kq²/d મળે છે અને પછી પ્લસ ત્રીજા વિદ્યુતભારને સી બિંદુ પાસે લાવ્યા હતા એનું કાર્ય -kq²/d કૌંસમાં 1 - 1/√2 ચોરસ કૌંસ પૂરો અને ડી બિંદુ પાસે લાવેલા વિદ્યુતભારનું પ્લસ કરીએ એટલે આપણે ચોરસ કૌંસમાં -kq²/d અને કૌંસમાં 2 - 1/√2 કૌંસ પૂરો ચોરસ કૌંસ પૂરો સમીકરણ 8 મળે. એટલે આપણે અહીંયા આ સમીકરણ 8માં કુલ કાર્ય શોધ્યું આ તંત્રનું અને આ તંત્રનું કુલ કાર્ય એટલે એ બિંદુ પાસે અનંત અંતરેથી આપણે વિદ્યુતભારને લાવીએ ત્યારે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ પામે છે એમ પણ કહી શકાય છે. એ આપણે જાણીએ છીએ, અગાઉ થિયરીઓ ભણી ગયા છીએ સ્થિતિ ઉર્જાની અને સ્થિતિમાનની તે પરથી. અને ધેરફોર હવે આપણે આ સમીકરણ 8નું સાદું રૂપ આપીએ તો સમીકરણ 8ને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. બધા પદોમાંથી કે -kq²/d કોમન નીકળે છે મિત્રો જો, અને પછી કૌંસમાં વધે છે બીજા પદમાંથી 1, ત્રીજા પદમાંથી 1 - 1/√2 અને ચોથા પદમાંથી 2 - 1/√2 એટલે સમીકરણ 9 મળ્યું આપણને. અને સમીકરણ 9 ને આપણે નીચે પ્રમાણે લખી શકીએ -kq²/d કૌંસમાં કૌંસ છોડી નાખીએ 1 + 1 - 1/√2 + 2 - 1/√2 એટલે સમીકરણ 10 મળ્યું. અને સમીકરણ 10 નું સાદું રૂપ આપીએ એટલે -kq²/d આ બે અને આ બે એટલે 4 થઈ ગયા, 1 + 1 + 2 એટલે 4 માઇનસ બરાબર 1 + 1 જેવું પદ થયું એટલે -2 1/√2 અને √2 નું મૂલ્ય આપણે જાણીએ છીએ સમીકરણ 11 પરથી. હવે આપણે સાદું રૂપ આપીને W બરાબર -kq²/d બરાબર 4 એમનેમ અને 2 એટલે √2 × √2 એટલે 1 √2 ઉડી જશે સમીકરણ 12માં એટલે આપણને મળશે 4 - √2 કૌંસમાં એટલે કુલ સમીકરણ 13 કુલ કાર્યનું સૂત્ર W બરાબર -kq²/d કૌંસમાં 4 - √2 આપણને મળે. આટલું કુલ કાર્ય થાય અને આ કાર્ય એ ચારેય વિદ્યુત ભારોથી બનતા તંત્રની સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા દર્શાવે છે મિત્રો. એમ આપણે ભણી ચૂકેલા છીએ સ્થિતિ ઉર્જામાં. એટલે આમ કીધું અને હવે આ ચારેય વિદ્યુત ભારોને શિરોબિંદુ ઉપર જકડી રાખવાના છે કોઈ પણ પ્રકારના અજ્ઞાત બળથી. અને રકમમાં કીધું છે એ પ્રમાણે જો ચોરસના મધ્ય બિંદુ પાસે કેન્દ્ર પર જો Q0 વિદ્યુત ભારને લાવવામાં આવે તો થતું કાર્ય શોધવાનું છે. એટલે વળી પાછું એ સૂત્ર પણ આપણે જાણીએ છીએ એ કાર્યનું સૂત્ર કે આપણે W બરાબર VQ સૂત્ર પરથી આપણે લખી શકીએ કે જે વિદ્યુત ભારને લાવીએ છીએ એનું મૂલ્ય અને જ્યાં તે બિંદુ પાસે લાવ્યા ત્યાંનું કુલ વિદ્યુત સ્થિતિમાન. એટલે આ સમીકરણ થયું. WQ0 સંકેત આપ્યો કારણ કે Q0 ને ચોરસના કેન્દ્ર પર લાવીએ છીએ તો ઈ બિંદુ આગળ ABCD શિરોબિંદુ પરના ચારેય વિદ્યુત ભારોનું કુલ પીડી જે સમીકરણ 13માં આપણે મેળવ્યું છે અને ગુણ્યા આમ ગુણાકારમાં ગુણ્યા Q0 નું મૂલ્ય. અને ધેરફોર આ ચારેય વિદ્યુત ભારો માટે આપણે એમ કહી શકીએ Q0 બિંદુ એ ચોરસના કેન્દ્ર પર આવેલું છે અને કેન્દ્ર પર આપણે આકૃતિની સમમિતિમાં શિરોબિંદુ ઉપરના બધા વિદ્યુત ભારોને કારણે મળતું પીડી સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું હોવાને કારણે આપણે એમ કહી શકીએ WQ0 બરાબર 0 થાય. એટલે ઈ બિંદુ પાસે આપણે જ્યારે Q0 વિદ્યુત ભારને લાવીને ત્યારે કોઈ કાર્ય થતું નથી કારણ કે આકૃતિની સમમિતિ પરથી કહી શકાય કે QN QC તથા QB QD ને લીધે મળતા પીડીની દિશાઓ પરસ્પર વિરુદ્ધ છે તથા તેમના મૂલ્યો સમાન હોવાથી Q0 ને E પર લાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી મિત્રો. આ ઉદાહરણ આપણે પાકું કરીને ક્લાસ વર્કની નોટમાં લખીશું અને ઓકે લેશું. ન સમજાય તો આપ પૂછી શકો છો. પછીના ક્લાસમાં આપણે પાછા મળીએ છીએ મિત્રો. બાય.